ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ સરકાર વિકાસના કામો કરી રહી છે તો બીજી તરફ તે જ વિકાસના કામો ગ્રામજનો માટે મુસીબત બની રહ્યા છે। ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આરપાડા ગામમાં ઉકાઈ પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે। જો કે આ કામગીરી દરમિયાન નવા બનાવેલા રોડને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર ગામમાં વર્ષો બાદ સારો રોડ બન્યો છે, પરંતુ પાઇપલાઇનનું કામ કરનાર કોન્ટ્રાક્ટરો રોડની કિનારીઓ ખોદી રોડને નુકસાન પહોંચાડી રહ્યા છે। ગામના જાગૃત નાગરિકોએ અનેક વખત કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હોવા છતાં યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી અને મનમાની રીતે કામ ચાલુ રાખવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે જો ચોમાસા દરમિયાન રોડની કિનારીઓ ખુલ્લી રહેશે તો ભારે વાહનો પસાર થતા રોડ ઘસી જવાની તેમજ કાદવ કીચડ થવાની શક્યતા વધી જશે, જેના કારણે ગામ લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી શકે છે। ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે ઉનાળા દરમિયાન સરળતાથી પૂર્ણ થઈ શકે તેવું કામ સમયસર કરવામાં આવ્યું નથી અને હવે ચોમાસાની શરૂઆત થતાં રોડને નુકસાન પહોંચાડીને કામગીરી કરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી। ગ્રામજનોએ માંગ કરી છે કે સંબંધિત વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળની મુલાકાત લઈને કામગીરીની તપાસ કરે, રોડને વધુ નુકસાન થતું અટકાવે અને પાઇપલાઇનનું કામ ગુણવત્તાપૂર્વક તેમજ જાહેર સુવિધાને નુકસાન ન પહોંચે તે રીતે પૂર્ણ કરાવે। આ સમાચાર ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને રજૂઆતોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે। સંબંધિત વિભાગ અથવા કોન્ટ્રાક્ટરનો પક્ષ મળ્યા બાદ તેને પણ પ્રકાશિત કરવો યોગ્ય રહેશે। હારપાડા ગામથી સરકારની જે ઉકાઈની યોજના છે 800 કરોડની, તો એ ભાઈ ઉનાળામાં જે તે સમયે કરવાનો હતો। આ રસ્તો અમે 10 વર્ષથી સરકાર પાસે માંગણી કરીને મંજૂર કરાયો અને અત્યારે જ જસ્ટ 2 મહિના પહેલા બન્યો છે। અત્યારે ચોમાસાનો સિઝન આવ્યો, ઉકાઈની પાઇપલાઇન વાળા જે કોન્ટ્રાક્ટર હોય એ લોકોએ અત્યારે આ ખોદવાનું કામ ચાલુ કર્યું, રસ્તો ખોદી નાખ્યો। તો આ રસ્તો ખોદી નાખ્યો તો એ લોકો નવો બનાવશે કે કેમ, કે પોતાના પેટ પૂરતો એ પૈસા કમાવી લેશે? આ કેટલું યોગ્ય કહેવાય? તો આ અમે કામ બંધ કરી છે અને આ વિડીયો જે કઈ કોન્ટ્રાક્ટર કે સરકાર પાસે પહોંચે એ અમારી મંજૂરી લીધા વગર આ કામ શરૂ નહીં કરે અમારા ગામમાં। બસ, ધન્યવાદ। આ રસ્તા જો અત્યારે લોકો મોદીએ એક 800 કરોડનો બનાવ્યો આ પાઇપલાઇન, તો ચોમાસામાં શું કરે, અમારા રસ્તા બધા ખોદીને નાશ કર્યા। અમે 10 વર્ષથી આ રસ્તો બન્યો તો બી પણ એ લોકો રસ્તો બન્યો તો બી અમારા રસ્તા ખરાબ કરતા છે। તો એ કોન્ટ્રાક્ટ વાળાએ મોદીએ કહેવું જોઈએ કે 800 કરોડ કે મંત્રીએ કહેવું જોઈએ કે ચોમાસામાં શું કરવું જોઈએ ડાંગની અંદર। આ ચોમાસામાં અમારા જેમ તેમ રસ્તા બન્યા તો બી તેને અમારા રસ્તા બધું ખરાબ કરતા છે એ લોકો, તમે બંધ કરતા છે।